LIC ઓફ ઇન્ડિયા, તો એના ડીઓ સાહેબ છે, તેમને આપણે મળ્યા છે હમણાં. તો કેમ છો, મજામાં છો? બસ બસ. તમારું રહેવાનું ક્યાં છે સાહેબ? ગંડેવી રહેવાનું છે, કાડીપોર રોડ. ગંડેવી કાડીપુર રોડ એમનું રહેવાનું છે અને ઘણા ટાઈમથી એમના છોકરા બી આપણા ફોલોવર છે. તો આ LIC જે પોલિસી કહીને તેમની એમાં માહિતી આપશે, તો થોડી માહિતી આપો આપણા ફોલોવર્સને. ઓકે, થેન્ક યુ અસલમભાઈ. મારું નામ રાકેશ સી મિસ્ત્રી છે. ગંડેવી વિદ્યા રેસિડેન્સી કાડીપોર રોડ પર મારે રહેવાનું છે અને સામાન્ય એજન્ટ તરીકે છેલ્લા 19 વર્ષથી હું એજન્ટની કામ કરતો હતો અને LIC મને ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ આપી છે. બરાબર. તો મારા સાહેબે મને એટલું વસ્તુ શીખવ્યું છે કે 19 વર્ષથી તું જે કામ કરતાં આ પોસ્ટ સુધી પહોંચ્યો છે, તો તમારી બી જવાબદારી છે નૈતિક કે તમે બી કોઈકની આંગળી પકડીને તમે કોઈકને 25,000 50,000 લાખ રૂપિયા કમાવાની સ્ટ્રેટેજી બતાવો. તો એ મારા જેવા 13 લાખ એજન્ટ મિત્રો ઘરે ઘરે વીમાનું મહત્ત્વ સમજાવતા છે, ઘરે ઘરે દીવાની જેમ જ્યોત પ્રગટાવતા છે. તો દરેકને મારી એટલી નમ્ર વિનંતી છે કે અનએક્સપેક્ટેડ ડેથ થઈ જાય તો ફેમિલીમાં કુટુંબમાં આવક બંધ થઈ જતી છે. બરાબર. તો એ આવક બંધ થઈ જાય તો એ આવકનું રિપ્લેસમેન્ટ જેટલો તમારો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ કે લાખ રૂપિયાની મારી આવક છે, 12 લાખ રૂપિયાની આવક છે, હું 20 વર્ષ કામ કરું તો મારી પાસે 1 કરોડ ને 2 કરોડ ને 40 લાખ રૂપિયા તો હું આવક કમાવાનો જ છું. બરાબર. પણ આવતીકાલે મારી અનએક્સપેક્ટેડ જેમ તમારી ટ્રાવેલ્સ લાઇનમાં કંઈક એક્સિડન્ટલ થઈ ગયું, તમે ભલે સારી દિશામાં ચલાવતા છો પણ સામેવાળો આવીને તમારા પર ચડી ગયો તો તમે કંઈ નથી કરી શકવાના. બિલકુલ. તો એટલા રૂપિયાની તમારી આવક બંધ થઈ જવાની, તો ફેમિલીને 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી મળવાના, તો આવકનું રિપ્લેસમેન્ટ કરી શકે એટલો ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવો જોઈએ. બરાબર. તો તમને આ લાઈનમાં કેટલા વર્ષ થયા? મને 2006 થી એટલે 19 વર્ષ પૂરા થયા છે. 19 વર્ષ એમને થઈ ગયા છે અને વિશ્વાસપાત્ર LICમાં ડીઓની પોસ્ટ પર છે. તો અવશ્યથી એમને તમે કોન્ટેક્ટ કરજો જે કોઈ તમે LICની આ પોલિસી લેવા માગે. અને આપણા મિત્ર બી છે, ખૂબ સરસ રીતે તમને સમજાવશે અને શું બેનિફિટ કઈ LICની પોલિસી લેવાથી છે બધું જ તમને સમજાવીને માહિતીથી તમને એની માર્ગદર્શન કરે. તો અવશ્યથી એમને એકવાર નંબર આપીએ છીએ, તેના પર કોલ કરજો. થેન્ક યુ.